નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતભરમાં શિક્ષણના પર્વ સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વડોદરા શહેરના છીપવાડ વિસ્તારમાં આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળામાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના છીપવાડ વિસ્તારમાં આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશ મેળવનારા બાળકોના સ્વાગત અને ઉત્સાહવર્ધન માટે કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ તેમજ ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કોઈપણ બાળક આર્થિક, સામાજિક કે અન્ય કોઈપણ કારણસર શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુથી દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર ખાસ હાજર રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ નવા પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી।